નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ની અંદર આપણે જીવ વિજ્ઞાન વિષયની અંદર કોષ જીવનનો એકમ તે ચેપ્ટર ની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છીએ. તેમની અંદર મુદ્દા નંબર 8.5.3.2 ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન બંને શબ્દો એક જ છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલયુક્ત કોષ કેન્દ્ર, કણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય આવી બધી અંગિકાઓ આવેલી હોય. અંતઃકોષ રસજાળ વિશે આપણે આગળના લેક્ચરની અંદર જોયું. આ લેક્ચરની અંદર આપણે ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધન વિશે જોઈશું કે ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન શું છે, એની રચના કેવી હોય, તે શું કાર્ય કરે છે, તેના વિશે આપણે જોઈશું. કેમિલો ગોલ્ગી એક વૈજ્ઞાનિક હતા. કેમિલો ગોલ્ગીએ 1898 માં, એટલે ઘણા વર્ષો પહેલાની વાત છે, 118 વર્ષ પૂર્વેની 122 વર્ષો પૂર્વેની વાત છે. તો 1898 માં કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ નલિકામય સંરચના જોઈ. કોષ કેન્દ્રની પાસે ઘાટી એવી નલિકામય એક સ્પષ્ટ સંરચના જોઈ અને તેમણે એને નામ આપ્યું ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધન. એની રચના કેવી હોય તેના વિશે જોઈએ. ચપટી બીમ આકારની કોથળી. ચપટી બીમ એટલે કે ડિસ્ક ટાઈપ કોથળી જેવી કે સિસ્ટર્નીઓની બનેલી આ જે પાતળી કોથળીઓ જેવી રચના છે એને આપણે સિસ્ટર્ની કહીશું. ફરીથી, ચપટી કોથળી જેવી બિંબ જેવી જે રચનાઓ છે તેને આપણે સિસ્ટરની એવો શબ્દ વાપરીશું. તો આ સિસ્ટરની ભેગી થઈ એટલે કે નલિકાઓ ભેગી થઈ અને ગોલ્ગી પ્રસાધન રચે છે. એમનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1.0 માઇક્રોમીટર સુધીનો હોય છે. કોષ પોતે જ એકદમ સૂક્ષ્મ રચના છે, તો તેની અંદર આવેલી અંગિકાઓ પણ સૂક્ષ્મ હોય. આ ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધન એ 0.5 માઇક્રોમીટર થી લઈ 1.0 માઇક્રોમીટર સુધીનો વ્યાસ એટલે કે ડાયામીટર ધરાવે છે. બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈ ગોલ્ગી સંકુલ રચે છે. આ જે આપણે સિસ્ટર્નીઓ કહીએ છીએ, નલિકામય રચનાઓ કહીએ છીએ, આ નલિકામય રચનાઓ એકબીજા સાથે થપ્પાની માફક, તમે બ્રેડનું પેકેટ જોયું હશે તો બ્રેડના પેકેટની અંદર બ્રેડ છે થપ્પા સ્વરૂપે થપ્પીની માફક ગોઠવણી છે. આમાં એ નલિકાઓ પણ થપ્પી સ્વરૂપે એકદમ સાથે સાથે સમાંતર રીતે ગોઠવણી ધરાવે છે, જેને ગોલ્ગી સંકુલ કહેવાય. આ થપ્પા સ્વરૂપે જે ગોઠવણી છે તેના માટે શબ્દ વાપરીએ છીએ ગોલ્ગી સંકુલ. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે, એટલે કે એક ગોલ્ગી કાયની અંદર 8 કે 10 નલિકાઓ હોઈ શકે તો બીજા ગોલ્ગી કાયની અંદર 10 કે 12 હોઈ શકે. તો વેરિએશન આપણને અહીંયા તફાવત જોવા મળે છે. ગોલ્ગી કાયની અંદર આવી સિસ્ટર્નીઓ જે નલિકાઓ છે એમની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. ગોલ્ગી સિસ્ટર્ની એ કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત, જેમાં નિર્માણકારી સપાટી એ બહિર્ગોળ ભાગે હોય જેને શીર્ષ સપાટી કહેવાય, તથા પરિપક્વ સપાટી એ અંતર્ગોળ ભાગે હોય જેને ટ્રાન્સ કહેવાય. રચનાની અંદર થોડો આપણે વિશેષ જોઈએ કે આ ગોલ્ગી સિસ્ટર્ની એ કોષ કેન્દ્રથી નજીક હોય છે, એ સંકેન્દ્રિત એકદમ ડેન્સ ઘાટી હોય છે. એમાં નિર્માણકારી સપાટી, અહીંયા આપ જોઈ શકશો કે નિર્માણકારી સપાટી એ આ ભાગ આપણે કહીએ છીએ શીર્ષ ફેસ, એ બહિર્ગોળ ભાગે ઉપસી આવેલ ભાગ બહિર્ગોળ ભાગે છે, શીર્ષ સપાટી છે. જ્યારે પરિપક્વ સપાટી એ ખાડા જેવો ભાગ દેખાતો ભાગ છે, પરિપક્વ સપાટી એ અંતર્ગોળ ભાગે હોય છે, જેને ટ્રાન્સ ફેસ કહેવાય. આ આકૃતિમાં તમને સ્પષ્ટ જોવા મળશે. આ બહિર્ગોળ જે સપાટી છે એને આપણે નિર્માણકારી સપાટી કહીશું, એને આપણે શીર્ષ ફેસ કહીશું. જ્યારે આ પરિપક્વ ભાગ છે, અંદરના ખાચા જેવો ભાગ છે, એને પરિપક્વ ભાગ કહીશું,
એ અંતર્ગોળ સપાટી છે અને એને ટ્રાન્સ સપાટી કહીશું. ઉપસી આવેલ ભાગ છે, બહિર્ગોળ ભાગ છે, તેને આપણે સિસ ફેસ કહીશું. ફેસ એટલે અહીંયા ધાર. જ્યારે અંતર્ગોળ ભાગ છે, અંદર ખાડા જેવો ભાગ છે, તેને આપણે પરિપક્વ સપાટી કહીશું, એટલે કે આપણે ટ્રાન્સ સપાટી કહીશું. એનું કાર્ય શું? આ ગોલ્ગી કાયનું કાર્ય શું? તો વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી કાયનું કાર્ય ખૂબ અગત્યનું છે, પરીક્ષામાં પૂછાય એવું કે ગોલ્ગી કાય એ કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષીય જાળ માંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈ પરિપક્વ છેડા એટલે કે ટ્રાન્સ છેડા તરફ ગતિ કરે છે. સમજો, ખાસ સમજો. એટલે કે આ જે સિસ્ટરની કોથળી જેવી જે રચના છે એ કોષ કેન્દ્રની નજીક છે. વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્રની પાસે અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER પણ છે. તો ER માંથી જે અંતઃકોષરસ જાળમાંથી જે ઘટક તૈયાર થયું છે તે ગોલ્ગી કાય તરફ આવે છે અને ગોલ્ગી કાયના નિર્માણકારી સપાટી એટલે બહિર્ગોળ ભાગે શીર્ષમાંથી થઈ ત્યારબાદ ક્રમિક રીતે અંતર્ગોળ સપાટી એટલે કે ટ્રાન્સ સપાટીએથી મુક્ત થશે. એટલે અંતઃકોષરસ જાળમાંથી જે નિર્માણ થયું એને પેકેજિંગ થઈ એ સિસ ફેસમાંથી પસાર થઈ અને ટ્રાન્સ ફેસના ભાગે આવી સ્ત્રાવી પટ્ટિકા સ્વરૂપે મુક્ત થાય છે. બરાબર? એટલે આમ જો તો ગોલ્ગી કાયનું કાર્ય એ ઘણા બધા અંશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળની સાથે સંકળાયેલું છે. અંતઃકોષરસ જાળ જે કાર્ય કરે છે તેમાં ગોલ્ગી કાય મદદરૂપ થાય છે, એમ સમજવું. ફરીથી કોષની બહાર, કોષમાંથી જે બહારની તરફ સ્ત્રાવ થાય કે કોષાંતરીય લક્ષ્ય કોષની અંદર સુધી જે પહોંચાડવાના ઘટકો છે તેનું પેકેજિંગ એટલે એને એક સંકુલ સ્વરૂપે ભેગું કરવું. પેકેજિંગનું દ્રવ્ય અંતઃકોષરસ જાળમાંથી એ પુટિકા સ્વરૂપે, જો અહીંયા પુટિકાઓ બતાવી છે, પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી એટલે પ્રથમ આ શીર્ષ ફેસમાંથી અને ત્યારબાદ સંગઠિત થતા પરિપક્વ છેડા એટલે કે ટ્રાન્સ ફેસ પરથી ગતિ કરીને છેલ્લે આ સ્ત્રાવી પુટિકા મુક્ત થાય છે. ગોલ્ગી કાય એ અંતઃકોષ જાળના ગાઢ સંપર્કમાં. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી કે આ ગોલ્ગી કાય અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER ની સાથે જ બાજુમાં જ છે, એટલે તેની સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણ અંતઃકોષરસ જાળની સપાટી પર કરી ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો પામે છે. રિબોસોમ્સ, વિદ્યાર્થી મિત્રો, રિબોસોમ્સ નું કાર્ય છે પ્રોટીન નિર્માણ કરવાનું, પ્રોટીન સંશ્લેષણ. તો પ્રોટીન સંશ્લેષણ થયા બાદ એટલે કે રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણ અંતઃકોષરસ જાળની સપાટી પર કરી. આ રિબોસોમ્સ ક્યાં આવેલા હોય ફરીથી યાદ કરો તો રિબોસોમ્સ છે તે અંતઃકોષરસ જાળની સપાટી પર આવેલા હતા અને રિબોસોમ્સ ની અંદર પ્રોટીન સંશ્લેષણ થયું. જો રિબોસોમ્સની હાજરી અંતઃકોષરસ જાળની સપાટી પર હોય તો તેને આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેતા હતા, એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ કહેતા. તો ત્યારબાદ એ પ્રોટીન નિર્માણ થયું એ ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડા પરથી, ટ્રાન્સ છેડો એટલે આ ભાગ, એ ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય. એટલે કે રિબોસોમ્સમાં પ્રોટીન નિર્માણ થવું, અંતઃકોષરસ જાળમાંથી પસાર થવું, ત્યારબાદ તે ગોલ્ગી કાયમાં આવે, ગોલ્ગી કાયના શીર્ષ ફેસમાંથી થઈ અંતે તે ટ્રાન્સ ફેસમાં પહોંચે અને તે અંતે સ્ત્રાવી પુટિકા તરીકે છૂટું પડે. ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ સ્થાન છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી કાયનું કાર્ય શું? તો ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન્સ, જેમાં બે શબ્દ છે, ગ્લાયકો એટલે ગ્લાયકોજન અને પ્રોટીન એટલે પ્રોટીન. ગ્લાયકોપ્રોટીનનો અર્થ થાય કાર્બોદિતની સાથે પ્રોટીનની હાજરી એટલે ગ્લાયકોપ્રોટીન. અને ગ્લાયકોલિપિડ, ગ્લાયકોલિપિડ એટલે ગ્લાયકોજન વત્તા લિપિડ. ગ્લાયકોજન એટલે કાર્બોદિત, લિપિડ એટલે લિપિડ, ચરબી, મેદ જે કહો તે. તો ગ્લાયકોલિપિડ્સ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય આ ગોલ્ગી કાય કરે છે. 8.5.3.2 3.3 લાઇસોસોમ્સ. તો પટલમય પુટિકીય સંરચના છે. લાઇસોસોમ્સ કેવી દેખાય? લાઇસોસોમ્સ પટલમય અંગિકા છે, અલબત્ત એક જ પટલવાળી અંગિકા છે. પટલમય અંગિકા છે અને પેકેજિંગની ક્રિયા દ્વારા
એટલે તે નિર્માણ થતું હોય ત્યારે ગોલ્ગી પ્રસાધનમાં નિર્માણ પામે છે. એટલે કે લાઇસોસોમ બને ક્યાં? લાઇસોસોમ્સ એ ગોલ્ગી પ્રસાધનની અંદર, આપણે જે આગળ ગોલ્ગી કાય જોયું તો આની અંદરથી જ એ લાઇસોસોમ બને છે. આ સ્ત્રાવી પુટિકા તરીકે જ લાઇસોસોમ્સ હોય. લાઇસોસોમ પોતે એક પુટિકા સ્વરૂપે છે, એનું કોઈ ખાસ રચના નથી, એટલે કે તે ગોલ્ગી કાયમાંથી છૂટી પડેલી હોય છે. મુક્ત થયેલ લાઇસોસોમ્સ પુટિકામાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જેવા કે હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયેઝ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, કદાચ આપ અગાઉના ધોરણોમાં ઉત્સેચકો વિશે ભણી ગયા હોય. ઉત્સેચકો એક જૈવ રસાયણો છે, બાયોકેમિકલ છે, અને તેની ક્રિયાવિધિ કેટાલિસ્ટ ટાઈપની છે, એટલે કે તે પ્રક્રિયામાં હાજર રહે છે. પ્રક્રિયામાં સીધી રીતે ભાગ લેતા નથી, પરંતુ પ્રક્રિયામાં માત્ર હાજરીથી પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયકોનું ઝડપથી નિપજમાં રૂપાંતર કરી આપે છે. પ્રક્રિયાની અંતે આ ઉત્સેચકો આપણને એઝ ઇટ ઇઝ જેવા હતા તેવા જ આપણને પાછા મળે છે. એટલે અહીંયા હાઇડ્રોલેઝિસ પ્રકારના જે ઉત્સેચકો છે, હાઇડ્રોલાઇટિક પ્રકાર, એમાં લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયસ આ પ્રકારના ઉત્સેચકો હોય છે. આ ઉત્સેચકો ઇષ્ટતમ pH માં સાર્વત્રિક રીતે સક્રિય છે. એટલે અહીંયા શબ્દ આવ્યો ઇષ્ટતમ pH. ઇષ્ટતમ ને અંગ્રેજીમાં કે ઓપ્ટિમમ, એટલે કે આદર્શ. દરેક ઉત્સેચકોને કાર્ય કરવા માટે એક આદર્શ તાપમાનની જરૂર હોય છે અને એક આદર્શ pH ની જરૂર હોય છે. pH એટલે અહીંયા હાઇડ્રોજન સંકેન્દ્રણ આંક, હાઇડ્રોજન આયન સંકેન્દ્રણ આંક. જે હાઇડ્રોજનના આયન્સ છે તેનું સંકેન્દ્રણ કેટલા પ્રમાણમાં છે તેને આંક સ્વરૂપે દર્શાવે છે. અગાઉના ધોરણોમાં કદાચ તમે લીંબુ, એનો રસ છે તે એસિડિક, અને અરીઠાનું પાણી અથવા તો સાબુ છે, શેમ્પુ છે, સાબુ, ડિટર્જન્ટ, એ બધાને બેઝ કહ્યા હશે. તો જે દ્રવ્યોની pH એ 7 કરતા ઓછી હોય, સાહજિક રીતે તેને આપણે એસિડ કહીએ છીએ, અને જે દ્રવ્યોની pH 7 કરતા વધુ હોય તેમને આપણે સાહજિક રીતે બેઝ કહીએ છીએ. અને બરાબર જે 7 pH વાળું કોઈ દ્રવ્ય હોય તો તેને આપણે તટસ્થ ઘટક કહીએ છીએ. તો આ ઉત્સેચકો એટલે કે જે કાર્બોહાઈડ્રેટ્સ છે, લાઇપેઝ છે, પ્રોટીએઝ છે, ન્યુક્લિયસ છે, એ બધા પોતાના ઇષ્ટતમ તાપમાન એટલે કે આદર્શ તાપમાન, આદર્શ pH પર એ સાર્વત્રિક રીતે સક્રિય છે. એટલે દરેક સજીવોની અંદર સક્રિય જોવા મળે છે. આ ઉત્સેચકો જેમાં લાઇપેઝ છે તે લિપિડ ઉપર કામ કરે. ફરીથી લાઇપેઝ એ લિપિડ ઉપર કામ કરે. લિપિડ શું છે? લિપિડ એ ચરબી કે મેદ છે. તો ચરબી ઉપર કયા ઉત્સેચકો કામ આપે? લાઇપેઝ. એ રીતે પ્રોટીન ઉપર પ્રોટીએઝ. જો પાછળ એઝ પ્રત્યય છે, ઉત્સેચકોની પાછળ હંમેશા એઝ કે ઇન પ્રત્યય હોય. આ બધા એઝ પ્રત્યય વાળા છે. તો પ્રોટીએઝ એ પ્રોટીન ઉપર કાર્ય કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ એ કાર્બોદિત ઉપર કાર્ય કરે છે. ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ ઉપર કાર્ય કરે છે. તો એનું પાચન કરવા માટે સક્રિય હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઇસોસોમ્સ માંથી નીકળતા આ પ્રકારના ઉત્સેચકો એ કોષનું ભક્ષણ કરે છે. એ કોષને સંપૂર્ણપણે ડિસ્ટ્રોય કરવા માટે જવાબદાર થાય છે. એટલે જ્યારે પણ આપ જૂના મૃતદેહો જુઓ છો તો જૂના મૃતદેહો એ ફૂલી ગયેલા હોય છે, તેમાંથી ખરાબ પ્રકારની વાસ આવતી હોય, દુર્ગંધ આવતી હોય. એ લાઇસોસોમ્સ માંથી નીકળેલા ઘણા બધા પ્રકારના જે ઉત્સેચકો છે એ સજીવના કોષોનું ખોરાક તરીકે અથવા તો એને પચાવવા માંડે છે, વિઘટિત કરવા માંડે છે. પરિણામે તેમાંથી અલગ અલગ પ્રકારના ગેસીસ અને અલગ અલગ પ્રકારની દુર્ગંધ ઉત્પન્ન થાય છે. એટલે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી અંગિકા, સુસાઇડલ ઓર્ગેનલ્સ તરીકે ઓળખવામાં આવે છે. રસધાની 8.5.3.4 જો શબ્દ પોતે જ કે રસ વત્તા ધાની, જે અંગિકાની અંદર રસ ભરેલો હોય તે કોષરસ પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહે છે. એટલે કે રસધાનીની ફરતે એક લેયર, એક પટલ આવેલું છે એટલે એને કોષરસ પટલ કહીશું. તેમાં પાણી
અલગ અલગ રસ, ઉત્સર્ગ પદાર્થો અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે. ફરીથી રસધાનીની અંદર પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો, અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે. રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે જેને ટોનોપ્લાસ્ટ કહેવાય. એટલે કે રસધાનીની ફરતે જે પટલ આવેલું છે, રસધાની પટલ, આ રસધાની પટલને જ આપણે અંગ્રેજીમાં કહીશું ટોનોપ્લાસ્ટ. વનસ્પતિ કોષોમાં કુલ કોષના 90% ભાગ એ આ રસધાનીથી રોકાયેલો હોય છે. કોઈ વનસ્પતિ કોષની વાત કરીએ તો એમાં મોટા ભાગનો એટલે કે 90% ભાગ એ આ રસધાનીથી ઘેરાયેલો હોય છે. વનસ્પતિમાં ઘણા આયનો તેમજ અન્ય પદાર્થોનું સંકેન્દ્ર ઢોળાસથી વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. એટલે કે બહારના ભાગે ઓછા આયનો હોય અને રસધાનીની અંદર વધુ પડતા આયનો હોય તો પણ કોષરસમાંથી આયનોનું વહન આપણે રસધાનીની અંદર કરાવી શકીશું. એટલે કે ધારો કે આ રસધાની છે, અહીંયા અંદરની તરફ ખૂબ વધારે પ્રમાણમાં કોઈ પ્રકારના આયનો છે અને બહારની તરફ ઓછા પ્રકારના આયનો છે. જો અહીંયા આપણે આને આયન તરીકે ઓળખીએ છીએ, પછી ધન વીજભારિત હોય, ઋણ વીજભારિત હોય, તો આયનોને સંકેન્દ્ર ઢોળાસથી વિરુદ્ધ બહારથી અંદરની તરફ ગતિ કરાવી શકાય. એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ લઈ જઈ શકાય. મોટા ભાગે સંકેન્દ્ર ઢોળાસમાં વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવાનું હોય છે, પરંતુ આ રસધાની પટલની એવી ખાસિયત છે કે તે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ આયનોને ગતિ કરાવી શકે છે. આ એની ખાસિયત છે. આ કારણોસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય છે. એટલે કે આયનની સાંદ્રતા કોષરસની સાપેક્ષે રસધાનીમાં વધુ હોય છે. બહારનો ભાગ એ કોષરસનો છે, જ્યારે અંદરનો ભાગ, આ ભાગ એ રસધાનીનો છે. એટલે આયનોની સાંદ્રતા કોષરસમાં ઓછી, જ્યારે આયનોની સાંદ્રતા રસધાનીમાં વધુ. અમીબામાં આકુચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. અમીબાની વાત કરીએ છીએ, એક કોષીય સજીવ છે, પ્રજીવ છે. તો આ પ્રજીવ એવા અમીબાની અંદર આંકુચક રસધાની આવેલી હોય જે ઉત્સર્જનનું કાર્ય કરે છે. ઘણા બધા કોષો જેવા કે પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવો જેવો ભાગ, પ્રજીવો જેવા જીવ, એની અંદર અન્નધાન્ય નિર્માણ એ ફૂડ વેક્યુલ તરીકે, એટલે કે કોઈ ખોરાકના કણને ફરતે એ ધાની જેવું નિર્માણ થાય તેવા ખાદ્ય પદાર્થોનું નિર્માણ એટલે ગ્રહણ કરવા માટે જવાબદાર બને છે. અહીંયા અમીબા એટલે કે પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ આપે છે, પ્રોટિસ્ટા એટલે પ્રજીવોનું પણ ઉદાહરણ આપે છે, જેની અંદર અન્નધાની જેવી રચના જોવા મળે. એની અંદર ખોરાકનું કણ સંગ્રહિત થયેલું હોય અને એની ફરતે આવરણ તૈયાર થઈ ગયેલું હોય છે. તો આજે આપણે ગોલ્ગીકા એટલે કે ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ અને રસધાની આ ત્રણ મહત્વપૂર્ણ અંગિકાઓ જોઈ. એની અંદર જે મહત્વના મુદ્દાઓ હોય વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવા જોઈએ. હવે વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. ધન્યવાદ.